નમસ્કાર મિત્રો, અમારી ગુરુજી યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે। આજના વિડીયોમાં આપણે સ્વીપસેટમાં ઓનલાઈન માર્કની એન્ટ્રી કઈ રીતે કરવી તેનું માર્ગદર્શન મેળવીએ। મિત્રો, આપ સુધી ઘણા બધા મેસેજ પહોંચી ચૂક્યા હશે। પત્રક સી ની એન્ટ્રી કરવા બાબતે ઘણા બધા મિત્રોને પ્રશ્ન થતા હશે કે અમારે માત્ર ને માત્ર વિષયના માર્કની એન્ટ્રી ખુલે છે, અમુકને ક્ષમતા જે બોર્ડ છે એ સ્વીપસેટમાં નહીં આવતું હોય તો આ વિડીયોની સાથે સાથે આ ક્ષમતા છે એ તમારા સ્વીપસેટમાં કઈ રીતે લાવવું તેની લિંક પણ વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે। જે લિંક ઉપર ક્લિક કરતાની સાથે તમારું જે સ્વીપસેટ છે જેમાં આપણે ઓનલાઈન હાજરીને પૂરતા હોઈએ છીએ તેમાં છે ક્ષમતા આવી જશે। આ ક્ષમતા ઓપન કરતાની સાથે જ તમારે છે એ રજીસ્ટ્રેશન કરવાનું હોય છે, જેમાં રજીસ્ટ્રેશન માટે શાળાનો ડાયસ કોડ એન્ટર કરવાનો અને શિક્ષક કોડ એન્ટર કરી અને તમે છે એ તમારું રજીસ્ટ્રેશન કરી શકો છો। રજીસ્ટ્રેશન કર્યા બાદ અહીં એક વખત મેં આપી દીધું છે એટલે ફરી વખત રજીસ્ટ્રેશન કરવું પડશે। તો સૌપ્રથમ શાળાનો ડાયસ કોડ એન્ટર કરતા શાળાનું નામ આવશે। શાળાનું નામ આવે એટલે તમારો જે શિક્ષક કોડ છે એ એન્ટર કરવાનો રહેશે 8 આંકડાનો, અને શિક્ષક કોડ એન્ટર કરતાની સાથે તમે છે એ ક્ષમતા માટે રજીસ્ટર થઈ જશો। ત્યારબાદ ખાસ કરીને ઓનલાઈન જે ગુણની એન્ટ્રી કરવાની છે, આમ તો ઘણા બધા મિત્રો અરખાતા હોય કે ઓનલાઈન પત્રક સી બની જશે, આમ બની જશે, પણ આ આપણા માટે તો ડબલ પ્રકારનું કામગીરી વધી જશે। જેમ કે પત્રક સી માટે તમે પ્રથમ સત્રમાં ઓફલાઈન અથવા તો કોમ્પ્યુટરમાં એક્સેલ શીટમાં ભર્યું હતું, હવે છે ફરી વખત પાછું તેની એન્ટ્રી કરવાની છે। પણ એન્ટ્રી ગુણની કઈ રીતે કરવી તે જોઈ લઈએ। તો વિદ્યાર્થીના ગુણ દાખલ કરો આવું જે આપેલું છે તેના ઉપર ક્લિક કરી અને એક વિકલ્પ પસંદ કરો એટલે તમારી સામે ધોરણ ખુલશે। મિત્રો, હાલમાં ધોરણ 3, 4 ને 5માની પરીક્ષા શરૂ છે, એટલે જો તમે આમાંથી કોઈ એક ધોરણ પસંદ કરશો તો છે જે તે વિષયના પેપરની એન્ટ્રી હાલ પૂરતી શરૂ છે। એટલે અહીં એસએટી સત્રાંત પરીક્ષાના ગુજરાતીના એક વિષયની એન્ટ્રી ખુલી છે, એટલે તે ગુજરાતી 6/4/2026 ગુણની એન્ટ્રી કરી શકશો। આ ઉપરાંત જે પત્રક સી ના ગુણની એન્ટ્રીના મેસેજ તમે જોતા હશો તેના માટે આપણે છે ધોરણ 6, 7 ને 8 આ જે ઉપલા ધોરણ છે તેમાંથી કોઈ પણ એક ધોરણ પસંદ કરશો ત્યારે છે તમને આ તમામ વિગત જોવા મળશે। એની માહિતી પણ જોઈ લઈએ કે અહીં ધોરણ 6 છે એ સિલેક્ટ કર્યું છે, તો ધોરણ 6 સિલેક્ટ કરો અને એનો વર્ગ પસંદ કરો એટલે અહીં જો પત્રક સી આવું આવી જાય છે। પત્રક સી ઉપર ક્લિક કરતાની સાથે આખું પત્રક સી ની વિગત ખુલશે, જેમાં તારીખ આપેલી છે 1/3/2026 થી। હવે મિત્રો અહીં માર્ક એન્ટર કરો એવું આપેલું છે, જેમાંથી તમે ધોરણ 6 ના વિદ્યાર્થીઓનું પત્રક સી માટે એન્ટ્રી કરી શકશો। અહીં ઉદાહરણ માટે કોઈ પણ એક વિદ્યાર્થીનું નામ લઈ તેને પ્રેઝન્ટ બતાવતાની સાથે જ આટલી વિગતના માર્ક છે એ અત્યારે એન્ટર થાય છે। જેમ કે પત્રક એ ગણિત પ્રથમ સત્ર જેમાં 40 ગુણ, પછી એનું સ્વમૂલ્યાંકન ગણિતનું 20માંથી જે આપણે મૂકતા હોઈએ છીએ તે, એટલે હાલમાં પત્રક એ ગણિત, ગુજરાતી, હિન્દી આમ 6ઠા ધોરણના તમામ વિષયના જે પત્રક એ છે તેના ગુણ અને પત્રક એની સાથે સાથે પત્રક બી વ્યક્તિત્વ વિકાસના 400માંથી ગુણ પણ અહીં મૂકવાના છે, અને સ્વમૂલ્યાંકન જે 20માંથી તમે માર્ક આપતા હો છો તે માર્ક પણ અહીં આપવાના રહેશે। તો આ રીતના પત્રક એ અને 20 ગુણ। અહીં એક બીજો પ્રશ્ન એવો છે કે હાલના 2025-26 વર્ષમાં
પત્રક એની જગ્યાએ આપણને ત્રિમાસિક કસોટીના માર્ક ઉમેરી અને પરિણામ બનાવવાની સૂચના મળી હતી. જો ત્રિમાસિક કસોટીના ગુણ એન્ટર કરવામાં આવે તો ત્રિમાસિક કસોટી લખાવેલા જે સોંપડા છે, બુકો છે, તે શાળાને લાંબો સમય સાચવવાનું પણ ભારણ વધી જાય. અહીં આપણને પત્રક એના ગુણ એન્ટર કરવાનું કહે છે, એટલે હજી કદાચ સૂચનામાં કંઈ ફેરફાર થાય તો બહુ ઉતાવળ કરવી નહીં, કારણ કે અહીં જો પત્રક એ આપણે શાળા કક્ષાએ નિભાવેલા જ છે, પરંતુ આ વખતે પરિણામમાં જ્યારે એની એન્ટ્રી નહોતી થતી તો પત્રક એ ભરીને રાખ્યા, ખાલી એની એન્ટ્રી કરેલી નહોતી. જ્યારે અહીં સ્વીપસેટમાં જે પત્રક બનાવવાનું છે તેમાં પત્રક એ અને 20 ગુણની એન્ટ્રી કરવાનું આવું કહ્યું છે. એટલે જો પત્રક એ આપણે વર્ષોથી જે નિભાવતા હતા રચનાત્મક મૂલ્યાંકન, તે નિભાવવાનું હોય તો તેને એક ફાઇલમાં લાંબો સમય સાચવવું પણ સરળ બને. જ્યારે ત્રિમાસિક કસોટીના બુકલેટ છે એ ખૂબ જ મુશ્કેલ બને. પણ અહીં જે પત્રક એ અને સ્વ અધ્યયન કાર્ય 20 માર્કમાંથી જે માર્ક આપવાના છે એ, અને પત્રક બી વ્યક્તિત્વ વિકાસ, આમ ટોટલ તમે 1240 માંથી જે કાંઈ માર્ક આપશો વિદ્યાર્થીને તે અહીં ટોટલ બતાવશે અને અહીં સેવ કરી અને આગળ વધો. હવે મિત્રો અહીં ખાસ એક બાબત એ ધ્યાનમાં રાખવાની છે કે તમે જ્યારે અહીંથી એક બાળક પસંદ કરો છો, વિદ્યાર્થીનું નામ, એ વિદ્યાર્થીના માર્કની એન્ટ્રી કરો ત્યારે તેના નામની સામે છે એ એના માર્ક અહીં બતાવી દેશે. ત્યારબાદ બીજા વિદ્યાર્થીને પસંદ કરવાનો, ત્યારબાદ ત્રીજા વિદ્યાર્થીને, આમ તમામ વિદ્યાર્થીઓની એન્ટ્રી થઈ જાય. ત્યારબાદ અહીં ચાલુ રાખો એવું છે. ડાયરેક્ટ વિષય બદલો કે ધોરણ બદલવાનું નથી, પરંતુ અહીં ચાલુ રાખો એવા બટન ઉપર ક્લિક કરતાની સાથે તમારા ધોરણની માહિતી છે એ સેવ થશે અને ત્યારબાદ જ તે છે એ ફાઇનલ સબમિટ ગણાશે. ડાયરેક્ટ જો તમે વિષય બદલશો કે ધોરણ બદલશો તો તેના માર્કની એન્ટ્રી છે એ સેવ થતી નથી. તો આ રીતના મિત્રો તમે છે એ સ્વીપસેટમાં ક્ષમતા બોટની અંદર વિદ્યાર્થીના માર્કની ગુણની એન્ટ્રી કરી શકો છો અને આગળ જ્યારે તેનું પત્રક સી જનરેટ થશે ત્યારે છે એ તમે એનું પરિણામ પત્રક છે એ પણ પ્રિન્ટ કરી શકશો. આવી માહિતી માટે અમારી સાથે જોડાયેલ રહેવા બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર અને નવી માહિતી માટે ચેનલને સબસ્ક્રાઇબ કરી રાખો. ફરી વખત ખૂબ ખૂબ આભાર.